નમો નમઃ. હું કેવિલ ગોર. આજે આપણે વાત કરશું હિમાલય તું કે ધારમ. પ્રાચીન સમયની અંદર નર અને નારાયણ એક આશ્રમની અંદર ભગવાનનું પાર્થિવ શિવલિંગ બનાવી અને તપ કરવા લાગ્યા. એમ કહેવાય છે કે પાર્થિવ શિવલિંગની અંદર ભગવાન રોજ પ્રવેશ કરતા હતા. પણ નર નારાયણનું તપ ઘણા વર્ષો સુધી ચાલ્યું અને ભગવાન એક દિવસ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે હે નર નારાયણ, હું આપની ભક્તિ તેના તપથી હું પ્રસન્ન છું. આથી શું વર જોઈએ છે તો તમે માનો. ત્યારે ભગવાનને શિવને સાક્ષાત જોઈ નર અને નારાયણ ભગવાન શિવના ચરણોમાં પડી ગયા. ભગવાનના દર્શન કર્યા, ભગવાનને નિહાળી અને ભગવાનને કહ્યું કે અમારે કઈ જોઈતું નથી, પણ આ સંસારનું કલ્યાણ હિતી તમે અહીંયા આ પાર્થિવ શિવલિંગમાં વસી જાઓ. આ મારે નર અને નારાયણનું વચન સાંભળી ભગવાન શિવ કેદાર સ્વરૂપની અંદર એ પાર્થિવ શિવલિંગમાં જ્યોતિર્મય થઈ ગયા, જેને આપણે કેદારેશ્વર મહાદેવ કહીએ છીએ. આ શિવલિંગના દર્શન કરવાથી ભય અને પાપમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ત્યાં કંકડ અને કડું ચડાવવાથી જન્મ અને મરણના દોષમાંથી આપણે મુક્ત થઈએ છીએ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કેદારેશ્વરના દર્શન કરી ત્યાંનું જળ આપણા શરીરમાં ગ્રહણ કરી પી આપણા મનને આપણે પવિત્ર કરી શકીએ છીએ અને ભગવાન આપણા પર પ્રસન્ન થાય છે. આથી આ કેદારેશ્વર મહાદેવનું આ રીતના ઉત્પત્તિ કરી નર અને નારાયણ દ્વારા કરવામાં આવી, તેમના તપથી કરવામાં આવી. આથી એના દર્શન કરવાથી આપણાને સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે, સર્વ ભયમાંથી આપણાને મુક્તિ મળે છે અને આપણે એને ભક્તિ અને સારા મન શ્રદ્ધાથી જો ભગવાનના દર્શન કરીએ તો આપણા જન્મ મરણમાંથી પણ આપણને મુક્તિ મળે છે. આથી શ્રાવણ માસની અંદર ભગવાન શિવની સેવા પૂજા કરતા રહો, ભક્તિમય બનો, શાંતિમય બનો. નમો નમઃ.